જય શ્રી કૃષ્ણ. મારું નામ પાર્વતી છે. પાર્વતી કિચનમાં આપણું સ્વાગત છે. તો આજે આપણે લીલી તુવેરનું શાક બનાવશું. તો ચાલો આપણે બનાવીએ. આપણે થોડીક લીલી તુવેર લીધી છે. થોડાક આપણે 2 ટમેટા લીધા છે, એ ઝીણા સમારી લીધા છે. આપણે 2 ડુંગળી લીધી છે, આ પણ આપણે ઝીણી સમારી લીધી છે. લસણ અને મરચાં અને આદુ એ આપણે ઝીણા ઝીણા વાટી લીધા છે. આપણે ટેબલ સ્પૂન આપણે મરચાં લીધી છે, 1 ટીસ્પૂન હળદર લીધી છે, અડધો ટીસ્પૂન આપણે ધાણા જીરું લીધું છે ને અડધાથી અડધી ટીસ્પૂન આપણે હિંગ લીધી છે. થોડોક આપણે ગરમ મસાલો લીધો છે. વઘાર માટે આપણે જીરું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું, અને આ થોડુંક તેલ લીધું છે આપણે, ને આ પાણી લીધું છે. ગેસ ચાલુ કરીને આપણે એક કઢાઈ લઈ લઈશું. હવે આપણે અહીંયા 2 પાવલી આપણે તેલ નાખી દઈશું. આ રીતે આપણે 2 પાવલી તેલ નાખી દેવાનું. હવે આપણે તેલને ગરમ થવા દેવાનું. તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું એડ કરીશ. ગેસ આપણે મીડિયમ રાખવાનો. હવે આપણે હિંગ એડ કરીશ. હવે આપણે ડુંગળી એડ કરીશ. ડુંગળીને આપણે થોડીક પાકવા દેવાની. ડુંગળી થોડીક પાકી જાય પછી આપણે લસણ અને મરચાં આદુની પેસ્ટ નાખવાની. આ રીતે શેકાવા દેવાની. હલાવતા રહેવાનું એટલે આપણે ડુંગળી બળી ના જાય. હવે આપણી ડુંગળી લાલ પડવા મળી છે એટલે આપણે મરચાં આદુ લસણની પેસ્ટ આપણે નાખી દઈશું. એને પણ આપણે શેકાવા દેવાનું. હવે આપણે ટમેટા નાખી દેવાના. એને આપણે શેકાવા દેવાના છે બરાબરના. ગ્રેવી છે જેવા આપણે ગ્રેવી બનાવી દેવાની. આ રીતે આપણે દબાવતા થોડુંક આપણે મીઠું નાખીશું એટલે ટમેટા જલ્દીથી પાકી જાય. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. હવે આપણે મરચાં નાખી દેવાની, હળદર નાખી દેવાની, થોડુંક આપણે ધાણા જીરું નાખી દેવાનું. આપણા મસાલા પણ પાકી જાય ભેગા ભેગા. થોડુંક આપણે પાણી નાખવાનું. આ રીતે થોડીક વાર આપણે ઢાંકીને રાખવાનું એટલે આપણા ટમેટા પાકી જાય બરાબર. હવે આપણે ઢાંકણ લઈ અને આપણે એને જોઈ લઈએ.
આપણી ગ્રેવી સરસ બની છે. તો હવે આપણે એમાં તુવેર દાણા નાખી દઈશું. આ રીતે અને બધા મિક્સ કરી દઈશું. હવે આપણે થોડો ગરમ મસાલો આપણે નાખી દઈશું. હવે આપણે 2 ગ્લાસ આપણે પાણી નાખીશું. આ રીતે એને ઢાંકીને શેકાવા દેવાનું. વચ્ચે વચ્ચે આપણે ખોલીને ચેક કરતા રહેવાનું ઢાંકણ લઈ, કે આપણે પાણી બળી ન જાય, કેમ કે આપણે રસાવાળું શાક બનાવવાનું છે. આ રીતે આપણે દાણો પણ ચેક કરતા રહેવાનો, ગળી ગયો છે, થોડોક આપણે કાચો છે એટલે શેકાવા દેવાનું. આપણે ઢાંકી દઈએ છીએ. અહીં મેં તુવેરના શાકમાં ગોળ કે ખાંડ ઉપયોગ નથી કર્યો, કેમ કે અમારે તીખું શાક વધારે ખાય. તમારે ગળ્યું ખાતા હોય તો તમે ઉપયોગ કરી શકો. હવે આપણે પાછું ખોલીને ચેક કરીશું. જાડો રસો થઈ ગયો છે, બધું મિક્સ થઈ ગયું, એટલે હવે આપણે શાક પાકી ગયું છે. આપણું શાક પાકીને તૈયાર છે. હવે આપણે થોડાક ધાણા નાખીશ. હવે આને નીચે લઈ લઈશ આપણે. ગેસ આપણે બંધ કરી દઈશ. રસો આપણે જાડો પડી ગયો છે એટલે હવે નીચે લઈ લઈશ. શાક બધું બની ગયું બરાબર. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. લીલી તુવેરનું શાક આપણે બની ગયું છે. તો કેવો લાગ્યો મિત્રો મારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરજો. ધન્યવાદ.